નમસ્કાર મિત્રો, કચ્છલા ખુશનાસી ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું વિજય ગઢવી, મારી સાથે છે નારણભાઈ ગઢવી. વારંવાર આપણે જે માંડવી શહેર તાલુકાની સમસ્યાઓ છે એના વિશે આપને અવગત કરાવીએ છીએ. આપના અવાજ બનીને તંત્રને જાગૃત કરવાનો અને આપનું ધ્યાન ખેંચવાનો અમે પ્રયત્ન કરીએ છીએ. આજે અમે ફરીથી એ જ વિષય ઉપર, કારણ કે આમ તો અમારી ચેનલ અમે સમગ્ર કચ્છના પ્રશ્નો માટે નક્કી કરેલ છે, તો પહેલાં તો જ્યાં રહીએ છીએ ત્યાંના પ્રશ્નો શા માટે પહેલાંથી શરૂઆત ના કરીએ. એટલા માટે અમારે કોઈ રાજકીય પક્ષ સાથે ગરોબો કે દુશ્મનાવટ નથી. લોકશાહી આપણા માટે એટલા માટે છે કે આપણા હિત કરે એ માણસોને આપણે શાસન માટે મૂકીએ 5 વર્ષ માટે, અને એ જો આપણા હિત કરવામાં, આપણી સેવા કરવામાં, જનતાના પ્રશ્નોના ધ્યાન આપવામાં જ્યારે ઉણા ઉતરે ત્યારે આપણે એને પ્રશ્ન પૂછી શકીએ, આપણે એની ટીકા કરી શકીએ, આપણે એ કામ સુધારી શકીએ. એના માટેના પ્રયત્નો છે. ગયા વર્ષે માંડવીમાં પૂરની પાણી ભરાવાની ભયાવહ પરિસ્થિતિ ઊભી થઈ, અને કદાચ વધારે વરસાદ હતો, એ બધા કારણો હોઈ શકે, પણ મુખ્ય કારણ વહીવટની બેજવાબદારી ભરી મંજૂરીઓ આપવી, પાણીની વ્યવસ્થાઓ વ્યવસ્થિત ના કરવી, પાણીના વહેણ બંધ કરી દેવા, અને ગટર વ્યવસ્થાની યોગ્ય જાળવણી અને જે રીતે પાણીના નિકાલ થવા જોઈએ એ રીતેની વ્યવસ્થાનો અભાવ, એના લીધે આખી પરિસ્થિતિ ઊભી થયેલ. એ વખતે આપણે ઘણા બધા વિડીયો પણ બનાવેલા, અને એ બાબતે લોકોનો પ્રત્યક્ષ ધ્યાન દોરવા પણ પ્રયત્ન કરેલા. 1 વર્ષ થઈ ગયો. માંડવીની હાલત તમે રોડ જુઓ, રોડની આજુબાજુના ખોદાણ જુઓ, તમે કચરાની વ્યવસ્થા જુઓ, તમે ગટરની વ્યવસ્થા જુઓ, ક્યાં પણ તમને સંતોષકારક લાગતો હોય તો અલગ વસ્તુ છે, પણ અમે જ્યાં જ્યાં જોયું છે ત્યાં ખામીઓ જ જોઈ છે. અને 1 વર્ષ દરમિયાન આ પાણીની વ્યવસ્થા નિકાલની ન કરી શક્યા, રસ્તા ન બનાવી શક્યા. તેના કારણે આપણી ધરોહર તળાવ માનવ જાત માટે કેટલા મહત્વના છે, અને તળાવનું માનવ સંસ્કૃતિ, માનવ પ્રકૃતિ અને પ્રકૃતિ સાથેના જે સંબંધો છે તે આપણે વારંવાર સારા લેખો દ્વારા, સારા સંશોધનો દ્વારા જાણ્યું છે. પરંતુ માંડવીનો તળાવ, માંડવીના હૃદય સમૂહ તળાવ, જેમાં તળાવ ભરાય એટલે ઘરે ઘર ઉત્સવ હોય, લાપસીને આંધણ મુકાતા હોય, તે વખતે આપણે આ વર્ષે તળાવની આવક બંધ કરી દીધી, પાણી જ ના આવે. અને એ બાબતનું ધ્યાન અમે 1.5 મહિના પહેલા વિડીયો મારફતે તંત્રને અને માંડવીની જનતાને જણાવેલ હતું. આજ દી સુધી માંડવીના ટોપણસર તળાવની આવ બંધ છે. આ ટોપણસર તળાવ માંડવીને બનાવવા માટે જે શ્રેષ્ઠીઓએ, જે દાતાઓએ એક ખેવના હતી કે મારા શહેરને પાણીથી આવી રીતે સમૃદ્ધ કરવું, આવી સુખાકારી લોકોને આપવું, એના માટે એ શ્રેષ્ઠીઓએ, ભાટિયા શ્રેષ્ઠીઓએ આ એક તળાવ બનાવેલો. એ તળાવની જાળવણી માટે સરકારમાંથી પણ વારંવાર ખર્ચ કરવામાં આવ્યા છે. છતાં પણ તળાવનું પાણી કદાચ શહેરમાં આવી જાય ને કદાચ હોબાળો થાય તો તેના માટે
તળાવના આવ જ બંધ કરી દેવામાં આવી. આ પાપ છે, જઘન્ય પાપ છે. તળાવમાં લાખો માછલીઓ છે. પાછી જ્યારે માછલીઓ તડફડે મળશે ત્યારે એમાં જ ફોટા પાડશે કે માછલીઓને બતાવવા માટેના આ પ્રયત્નો કરવામાં આવે છે. કેટલાય સુંદર પક્ષીઓ, બહારના પક્ષીઓ જે દરિયા કિનારો છે, જ્યારે અહીંયા પ્રવાસી પક્ષીઓ આવે છે તે માંડવીના તળાવમાં આવતા હોય છે. માંડવીના તળાવનો નાહવા માટેનો પણ એક અનેરો મહત્વ છે. ત્યારે આ વર્ષે માંડવીનો તળાવ ન ભરાય એ માટેની પૂરેપૂરી તકેદારી સત્તાધીશો મારફતે કરવામાં આવી છે. તળાવ ભરાવવું માંડવીનો તળાવ તો ભરાય એ બરાબર છે અને જરૂરી છે. તે સિવાય પણ આ તળાવનું ઓગનવું માંડવીની જેટલી પણ ગંદકી છે વર્ષની એ તમામ લઈને દરિયામાં લઈ જાય છે. આ એનો પ્લસ પોઈન્ટ છે. જે આવોમાં ખરાબીઓ છે ક્યાંથી પાણી આવી અને ઓગળી જાય અને સ્વચ્છ પાણી થઈ જાય અને શહેર પણ જાણે ધોવાઈને સ્વચ્છ થઈ ગયું હોય એવું લાગે. પણ જો માંડવીમાં પાણી આવે અને ફરીથી પરિસ્થિતિ એવી પેદા થાય તો પાછો સત્તાધીશો સામે લોકો પ્રશ્ન કરશે અને એ પ્રશ્નો ન થાય માટે આ તળાવની આવ બંધ કરવામાં આવી છે. શીતલાનો તળાવ પણ નહીં ઓગણાય, ટોપણસર પણ નહીં ઓગણાય, આવો બંધ કરી દેવામાં આવી છે. અને આને આ રીતે માંડવીની બીજી જે બેહાલીઓ છે, માંડવીમાં આટલું સારું શહેર, પ્રવાસન માટેની વાતો થાય છે. માંડવીમાં ઘણી વખત દુર્ઘટનાઓ પણ સર્જાતી હોય છે. મેં નગરપાલિકાને પૂછ્યું કે તમારી પાસે ફાયરનો સ્ટાફ શું છે? નગરપાલિકાએ ફાયરના સ્ટાફની હકીકત નીલ આપી. તમે છેલ્લા 2 વર્ષમાં ફાયર માટે શું પૈસા ફાળવ્યા? આપણો આગ લાગે અને બંબા હોય છે એના માટે, તો મને માહિતી નીલ આપી. હવે જો ન કરે નારાયણ અને કે આગ કે હોનારત રાજકોટને બીજે થઈ એવી થાય તો આપણી પાસે તો સ્ટાફ જ નથી, આપણી પાસે તો સાધનો જ નથી. અને આ મને લેખિતમાં આપવામાં આવેલું છે, ત્યારે હું નગરની જનતાને જણાવું છું. તો આપણે આપણા હકો વિશે જાગૃત થઈએ. આપણે કોઈને માથે ચડાવવા ચૂંટ્યા નથી. આપણે ચૂંટ્યા છે આપણી સેવા માટે. આપણે પક્ષાપક્ષીથી પરસ્પર દૂર રહી અને માંડવીનું હિત શેમાં છે? માંડવીમાં એવા ઘણા બધા બુદ્ધિશાળી વ્યક્તિઓ છે, એમાં નો ડાઉટ કે આપણે કે માંડવીમાં કોઈ નથી એવું ના કહી શકીએ. પણ માંડવીનો હિત નથી જોવાતું એ 100%ની વાત છે. માંડવીની ગૌચર ઉપર સેંકડો એકર ઉપર દબાણ કરી દેવામાં આવ્યો. માંડવીના શ્રેષ્ઠીઓ ગાયો માટે ઘણો બધો પ્રયત્ન કરે છે, પરંતુ ગૌચર નહીં હોય તો આ ગાયોને બિચારી જ્યારે રોડ ઉપર હોય છે ત્યારે ગાયોનો વાંક કાઢીએ છીએ અને આપણે એની ગૌચર દબાવી દીધી છે. આપણી 300 એકરથી વધારે ગૌચર બારોબાર કાર્ગો એરપોર્ટ માટે આપી દેવામાં આવે છે અને આપણી ગાયો માટેના જે ચરિયાંગ માટે બાંભડાઈ અહીંયાથી 32 કિલોમીટર જાય એવા પ્રયત્નો કરવામાં આવે છે. તો આપણી ગૌ ભક્તિ ક્યાં છે? આપણે ગાયો માટે શું કરીએ છીએ? બિચારીને 250 ગ્રામ કે 1 કિલો ચારો આપી અને આપણે ગૌભક્ત કેવડાવશું? આપણે આપણી ગૌચર બચાવવી પડશે, આપણા ગૌચર ઉપરના દબાણો હટાવવા પડશે અને ગાયો માટેની વ્યવસ્થા કરવી જોઈએ. જો ગાયો માટે વ્યવસ્થા હશે તો નગરજનોને આ ગાયો હેરાન નહીં કરે. લાખો કરોડોના બજેટનો વાતો થાય છે, પરંતુ માંડવી એક સુંદરમાં સુંદર નમૂનારૂપ શહેર બની શકે. અરબી સમુદ્રના જે પાણી આવે છે અને માંડવીની એક જાહો જલાલી હતી. આજે તમે માંડવીમાં પ્રવેશો ત્યાંથી સાંકડા રસ્તા, એ જ ફૂટપાથો બનાવી, ફૂટપાથો તોડવી, એ જ પેલા બ્લોક લગાડવા, બ્લોક કાઢવા, આ જ વ્યવસ્થા, આ જ તકલીફ. અને માંડવીની જનતા સાવ મૂક બનીને આ પ્રશ્નોને કોઈ વાંચા જ નથી આપતી. ત્યારે અમારા પ્રયત્ન એ છે કે માંડવીને આપણે સારો બનાવવા માટે આપણે જાગૃત થઈએ. આપણે જે ચૂંટ્યા છે એને પૂછીએ કે તમે શા માટે આ કામ નથી કરતા? સરકાર તમને પૈસા આપે છે, તમે
વાહવાહી કરો છો કે આજે અહીંયા નાળિયેર વધારો છો કે આ કામનું ખાતમુહૂર્ત કર્યું ને આ કર્યું ને આમ કામ કર્યું ને, અને આપણા ઘણા બધા સજ્જનો જાણે કે ખિસ્સાના પૈસામાંથી ખેરિયત કરતા હોય એવી પ્રજા માટે વાતો કરતા હોય, ત્યારે આપણે જાગૃત થવું રહ્યું. આપણે માંડવીને એક સમૃદ્ધ અને સુંદર શહેર તરીકે જોવું હશે તો માંડવીનો દરેક બુદ્ધિજીવી, માંડવીના દરેક જેનામાં જે શક્તિ છે એ પોતાનો અવાજ બુલંદ કરે અને માંડવીના પ્રશ્નો માટે જાગૃત થઈએ. આજે આટલું જ. ફરીથી અમે માંડવીના પ્રશ્નો માટે આવતા રહીશું. તો માંડવી દબાણ મુક્ત બને, માંડવીની ગૌચર સુરક્ષિત થાય, માંડવીના તળાવો ભરાય, માંડવી સ્વચ્છ રહે અને માંડવી સલામત રહે કાયદા વ્યવસ્થા અને દરેક બાબતે. તો આ માટે આપણે સંયુક્ત પ્રયત્ન કરવા રહેશે. અમે એક જાગૃત નાગરિક તરીકે અમારે આ એક ફરજ બને એ રીતે અમે આવા રીતે વિડીયો મૂકીએ છીએ. અમારે કોઈની સાથે વાંધો નથી, પણ જો પ્રજાના પૈસાનો દુર્વ્યય થાય તો ધરાર વાંધો છે, ગમે તે હોય. તો પણ અમે માંડવીના પ્રશ્નો આ જ રીતે તમારી સમક્ષ લાવતા રહેશું. અમારી ચેનલને વધુમાં વધુ જુઓ, લોકોને બતાવો કે જો માંડવીના આ પ્રશ્ન છે, અને વધુમાં વધુ સબસ્ક્રાઇબ કરો. એ જ વિનંતી. મને અને નારાયણભાઈને હમણાં રજા આપશો. ફરીથી નવા પ્રશ્ન સાથે આપની સામે હાજર થશું. જય હિન્દ, જય માતાજી.